મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ જેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી ઊંઝા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત તેમણે લીધી। પ્રજાના વિવિધ પ્રશ્ન જાણવા તેમણે ઓચિંતી મુલાકાત લીધી। મધ્યાહન ભોજન યોજના અને રેકોર્ડ રૂમની પણ તેમણે મુલાકાત લીધી। સૂચના આપી સાંસદે આધાર કાર્ડ સુધારણાની કામગીરીમાં પ્રજાને અગવડ ન પડે તે માટે કહ્યું। ઊંઝા મામલતદાર કચેરીએ જ્યારે હરિભાઈ પહોંચ્યા ત્યારે અફરાતફરી મચી ગઈ, કેમ કે ઓચિંતી મુલાકાત હતી। કોઈને ખબર નહોતી કે સાંસદ કચેરીની મુલાકાત લેવાના છે। અરજદારો જે કોઈ આવે છે કચેરીમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડે છે, તેમને શું તકલીફો પડે છે એ જાણ્યું અને સૂચના પણ આપી છે કે જે પણ અરજદારો કે કોઈ પણ કામ અર્થે આવે છે તો તેમને કોઈ અગવડતા ન પડવી જોઈએ। મિલોની જમીનને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર ઉપર કર્યા પ્રહાર। મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। મિલોની જમીન બારોબાર વેચી દેનાર મિલ માલિકો સામે તપાસની માંગ કરતો પત્ર અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલ્યો છે। જમીન વેચાણ અંગે સીઆઈડી ક્રાઇમ પાસે તપાસ કરાવવા તેમણે માંગ કરી અને સાથે આરોપ લગાવ્યો કે મિલ બનાવવા અપાયેલી જમીન બારોબાર વેચાણ કરી દીધી। મિલમાં કામ કરતા કર્મચારીઓના રાજીનામા લઈ લેવાયા હોવાનો પણ આરોપ લગાવ્યો। ભાજપના સ્થાનિક આગેવાનોના પત્રને ટાંકીને સરકાર ઉપર પ્રહાર કર્યા અમિત ચાવડાએ।